સુધી એ ભરવા માટેની આ યોજનામાં 3 હાથ સુધીમાં સમાવેશ થઈ જવાનો હાથ ઉપર હશે એટલે આ તબક્કામાં નહીં હવે 1 વર્ષ પછી ફરી વખત હાથથી વધારે લંબાવવાનું થાય એક વખત તબક્કામાં અત્યારે 7 કિલોમીટર વાળું છે એમાં આપણે માપી લેવાનું જે પાઇપ નીકળી ત્યાંથી એટલે તો હાથમાં હશે આવી જાય 7 ઉપર હશે એટલે હમણાં દોઢ વરા 7 કિલોમીટરનું કામ પૂરું ન થાય ત્યાં સુધી એ પાછું ત્યાં સુધી નહીં યાદ કરે વળી પાછું લંબાવવાની તબક્કો આવશે એટલે પાછું લંબાવશે એટલે આ રીતે સૌની યોજનાનું પાણી આપણને આ વિસ્તારમાંથી મળે એવો પ્રયત્ન આપણે કર્યો છે એટલે વિશેષ નહીં કહેતા આજના ખાસ કરીને જ્યારે આજે રસ્તાની હમણાં દેવાભાઈ અમારે કંઈક કહેતા હતા પણ મેં દેવાભાઈને આપણે કીધું 7 કિલોમીટર હોય એટલે આપણે સમાવેશ કરાવી દીધો એટલે આ આમાં સુવિધા પત્રની જરૂર નથી ત્યાં સુધી આ રસ્તો થાય છે એમાં જ આપણો સિમેન્ટ રોડ લેવાય છે એટલે આપણે ત્યાં પેલું બસ સ્ટેન્ડ બનાવ્યું ખૂણે ત્યાંથી અહીંયા સુધીનો આપણો આ ભાગ છે એ આરસીસી ઉપર છે બાકીના નાના પુલિયા સાથેનો છે એ લગભગ 5.5 થી 6 કરોડ રૂપિયાનો એસ્ટિમેટ થાય છે અને આપણે મુકાયું છે લગભગ ખૂબ ગાળામાં એની વહીવટી આપી દઈશું વહીવટી મળે પછી બાકી માપણી કરવાની પૂર નાલા વગેરે કરવાનું થાય એટલે આપણે પછી ધીમે ધીમે રાખીએ હજી એક વર્ષની વાર છે ને એટલે ધીમે ધીમે કરતા જઈએ એથી પહેલાં ત્યાંમાં એક આમ કેપેસિટી એ વધારાનું કંઈક વધારવા માટેની હતી વાત કનિષ્ઠના સંપ ઉપર જો કદાચ ઊંચું પાણી પડતું હશે તો મોટરની કેપેસિટી વધારીને આપણને પૂરું પાણી ત્યાંથી આ બે કામ નીચલા અને કમલાપુરને મળે એ રીતની પાઇપનો ડાયામીટર એ પ્રમાણે સર્વે કરાવ્યો વસ્તીને ધ્યાનમાં રાખીએ એટલે જેથી પમ્પિંગ સ્ટેશનમાં કાંઈ થોડો પ્રશ્ન હશે તો એ મોટરની કેપેસિટી વધારવાનું આપણે કહેવડાવી દીધું એ વચ્ચે એટલે આપણને અહીંયા દહીસરા અને કમલાપુરમાં બેમાં પાણી અહીંથી આ ગણેશરા સંપ ઉપરથી બોલવાનું છે એ પ્રમાણે ગણેશરા સંપમાં વધારાનું પાણી આપણે જેથી જે ખાણ પર સંપ છે તેથી વધારાનું પાણી લાવી શકાય પાઇપલાઇન પણ એ બદલી દીધી છે એમાં ક્યાંય બાકી છે તો એ પણ આપણે મંજૂર કરેલું છે એ પણ આખી થઈ છે એટલે વિશેષ નહીં કહેતા આજના પ્રસંગે ફરી અમે જે ગામના ચોરા ઉપર બોલ્યા હતા ને કે ભાઈ આવતા દિવસોમાં આ બધું વસ્તુ હોય તો તેથી બોલ્યા હતા એટલે આપણે આ કરી દઈએ છીએ ભલે તે વખતે ભાઈ આ આપણે સભ્યને તમે મત ઊંધા પાસે સભ્યને છૂટાનો પણ એને હું કહી દઉં છું તારે ભેગા રહેવું પડશે નહીં બીજા કામમાં વાંધો પડશે એવું તો એમને ગામના બધા જોઈ લેજો ત્યાં બેઠો છે ને કહું છું કાંઈ બીજું હવે કાં તો ભેગા થોડી જવું પડે કાં પછી બધું પડ્યું મૂકવું પડે તો ધારીએ એટલું કામ થાય અને ફાયદો ગામને થાય એટલે હજી હા માંગ્યો તો પછી એ પ્રમાણે કામને મંજૂર થાય ન થાય તો ગામમાં જો બરાબર સમજી લે ત્યાંથી બાકી તો બધા 2.5 વર્ષમાં માટી લીધું હતું ભલામણ તમે હું કામ દુઃખી મન કરાવું બધા જોઈ લીધો વચ્ચે 2.5 વર્ષમાં શું થયું બધાને માપી લીધું ત્યારે એટલે આ તો આપણે છીએ તેના હું એટલા માટે કહીએ છીએ કે આ તો જાગતા એવું નહીં આપણે કહીએ પણ નુકસાન ન થાય ને એની ચિંતા કરીએ 17-18 કલાક સુધી તો આપણે આજે હું તમને એટલા માટે મારી વાત કરું મારું 69 ચાલે છે અમે કેટલા 69ના વર્ષના બોલો પૂછે એટલે તમે 5 કલાક 8 કલાક કામે મોકલો ભલે આ તો માનસિક તમે શ્રમનું કામ કરો ને એથી આ વધારે ઉજાગરા અને એવું કામ કરો ને એ વધારે કઠિન હોય આપણને ભલે એવું લાગતું હોય કે આ બધા જલસા કરે ગઈકાલે હું રાત્રે 9 વાગે બિહારથી નીકળ્યો હતો ફ્લાઇટમાં 9 વાગે અમદાવાદ 12 વાગે પહોંચ્યો રાતે 12 વાગે નીકળીને 2:30 અહીંયા સંસ્થા આવ્યો સવારે 7 વાગ્યાથી કામે ચડ્યો હાથે તો કામે ચડી ગયો છે તો જાય ગયો અને હજી અત્યાર સુધી ખાવામાં કે ગાડી પાછળ મૂકી હતી એટલે ઓફિસ આગળ તો ગાડી મૂકી તો ખાવાનો મેળ ન હોય બપોર આવી પર આ બાજુ ગાડી રાખીએ ને જમીન પછી ઓફિસ થઈને અહીંયા આવ્યો હજી ત્યાં બાકીના 4 વાગે બીજા થોડું બેઠું જ છે એટલે આ જે કંઈ થોડું છે ને સમજીને આ રાજકારણ કરીએ છીએ એમ કાંઈ અમારે મેળવી લેવાનું હોત તો ભલામણ ગઈ વખતે હું સરકારમાં જ હતો વિજયભાઈ રૂપાણી મુખ્યમંત્રી હતા ત્યારે હું હતો ટર્ન પૂરા થયા તો એટલું બધું કંઈ સરકારમાં કંઈક કાઢી લેવું ગાંધીનગરમાં હોય તો 5 વાગે જાગવાનું 1 કલાક 5 થી 6 માં બધી કપાળું જોઈ લેવાનું 6 વાગ્યાથી થોડું ચાલવાનું કસરત કરવાના યોગ કરવાનો એટલે એમાં નાવા ધોવાનું ભગવાનને યાદ કરવાના 1.5 કલાક એની કાઢી નાખવાની લગભગ 5.5-6 કરોડ રૂપિયા જેવું થશે મંજૂર કરાવી દેવાનું છે પણ પછી અહીંયા
તે રીતે તમે જેને માનતા હોય એને આપણે કોઈ ન માનતા હોય તો આપણે કંખી 20,000 તો ગયા બંધ રાખો હવે આ નવે છે તે રાખો હવે પણ હું એટલે જ કહું ને જેથી બોલી ગયા તો આપણે આ કરી દેવાનો છે કરી દેવાનો બરાબર ના આપણે પણ બોલ્યા છીએ એટલે કરવાનું છે કીધું જાહેરમાં કીધું ગાંધી કરી દેવાનું બરાબર આભાર